ધારાસભ્ય કુમાર કાનાણીના તીખા તેવર ભાજપના કાર્યકરોને કામગીરી અને પ્રચાર પદ્ધતિમાં રહી ગયેલી ખામી અંગે ટકોર કરી। સરકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવામાં કાચા પડ્યા હોવાની ટકોર કરી। આપના નેતાઓ લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયા હોવાનું કહ્યું। વોર્ડ નંબર 4માં મધ્યસ્થ કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમમાં કુમાર કાનાણીની ટકોર। આરોગ્ય શિક્ષણની યોજનાઓના લાભ અંગે માહિતી પહોંચાડવામાં આપણે અસફળ રહ્યા। રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થી વિનામૂલ્યે પ્રાઇવેટ શાળામાં ભણે છે। આરોગ્યની સારવાર માટે લોકોને પૈસા નથી આપવા પડતા। 5 વર્ષ સુધી કૌભાંડ કરનારાઓ ચૂંટણી સમયે સુંદરકાંડના પાઠ કરે છે। આ તમામ વાતનો ઉલ્લેખ કુમાર કાનાણીએ કર્યો। ભ્રષ્ટાચારી કાચીડાઓની સાચી ઓળખ આપણે જનતા સુધી પહોંચાડવી પડશે। ये बात अपने लोगों सामने ना मूकी शक्या। राइट टू एज्युकेशन ની અંદર લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે અને સરકાર એની ફી આપે, સરકાર એને કપડા આપે, બૂટ આપે, એના દફતરના પૈસા આપે। એ વાત આપણે લોકોને કરી ના શક્યા। આપણે કાચા પડ્યા। આરોગ્ય મદદ આપીશું તો આપણે ક્યાં પૈસા લઈએ? આપણા હેલ્થ સેન્ટર, આપણી સ્મીમેર, આપણી સિવિલ આરોગ્ય મફત જ છે। આપવાળા એવું કોઈને કીધું હતું કે પીપી સવાણીમાં દાખલ થાજો, મહાવીરમાં દાખલ થાજો તો તમને મફત સારવાર મળશે, એવું કોઈ કીધું હતું? લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયા અને આપણે લોકોને